ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આપણ શક્તિમાનોની ફરજ છે. રોમનને પત્ર 15મો અધ્યાય 1લી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને મહાન નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. આપણે જેવો સક્ષમ છીએ, સાધન સંપન્ન, શક્તિમાન છીએ, તેમની બીજાઓ પ્રત્યે ખાસ કરીને જેઓ નબળા છે, નિર્બળ છે, તેઓ માટેની શી ફરજ છે, જવાબદારી છે, તે વિશે પ્રેરિત પાઉલ આપણને જણાવે છે. પહેલી બાબત, અશક્તોની નિર્બળતાને સહન કરવી. વ્યક્તિએ બુદ્ધિ, સ્વભાવ, લાગણી, સમજ, શક્તિ વગેરે જુદા જુદા હોય છે. સંસ્કૃતમાં એક બહુ સરસ કહેવત છે, કદાચ તમે સાંભળી જ હશે, તુંડે તુંડે મતિર ભિન્ના. અર્થાત દરેક મનુષ્યની મતિ એટલે કે બુદ્ધિ અલગ અલગ હોય છે. એ શબ્દોનો સૂચિતાર્થ એ છે કે વિશ્વમાં વિચારોની વિવિધતા રહેવાની અને રહેલી છે, અને એને પરિણામે ઉદ્ભવતા મતાંતરો પણ રહેવાના. બધા એક જ સરખા વિચારોમાં, સિદ્ધાંતોમાં, આદર્શોમાં વિશ્વાસ રાખતા અને માનતા થઈ જાય એવું ભાગ્યે જ બનવાનું. વિવિધતા એ જ વિશ્વ છે. વિવિધતા વિશ્વની વિશેષતા છે. જુદા જુદા વિષયો પર અથવા તો જુદા જુદા વિષયો પરત્વે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા માનવીઓ વચ્ચે મતભેદ ને એને કારણે મનભેદ રહેવાના. માનવે જુદું જુદું મસ્તિષ્ક અને મસ્તિષ્કે જુદી જુદી મતિ. સંસારના એ સ્વાભાવિક સ્વરૂપને સુચારુ રૂપે સમજી જઈએ તો મતભેદ થતા હોય ત્યારે મનભેદ ન કરીએ. આપણો મત જુદો પડતો હોય તો તેને આદર્શ માનવને છાજે એવી રીતે સહેજ પણ ઉત્તેજિત થયા વિના, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના સ્વસ્થતા તથા શાંતિપૂર્વક એને રજૂ કરીએ. બીજાને સહેજ પણ ઉશ્કેર્યા સિવાય એને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કરીએ, અને બીજાના વિચારો, સિદ્ધાંતો, મતો અથવા તો આદર્શો આપણાથી અલગ પડતા હોય ત્યારે પણ તેમને શાંતિથી, સહાનુભૂતિપૂર્વક, કોઈ પણ પ્રકારના ની અહંતા, મમતા કે કશા પણ રાગ, દ્વેષ કે પૂર્વગ્રહથી પીડાયા વિના સાંભળવાની, સમજવાની ને શક્ય હોય તો સ્વીકારવાની પણ આપણે તૈયારી રાખવી જોઈએ. બીજાને પણ આપણી જેમ જ વિચારો અને વિચારવાની અને નિર્ણયો બાંધવાની સ્વતંત્રતા છે એવું સમજીને એના વિચારો આપણાથી જુદા પડતા હોય તેથી તેના પ્રત્યે દ્વેષ રાખવાની પ્રવૃત્તિને આપણે સેવવી ન જોઈએ. અહીં જ આપણે માર ખાઈએ છીએ. હું કહું, ક્યાં હું કહું કે હું કરું એ જ સાચું, એ જ સારું અને એ જ થવું જોઈએ. એક રીતે આપણો આદર્શ કે સિદ્ધાંત કે માન્યતા જે કંઈ પણ તમે સમજો એ આપણે બીજા પર ઠોકી દેતા હોઈએ છીએ.
ને ન થાય એ પ્રમાણે ધાર્યા પ્રમાણે ન થાય તો ધુઆ પુઆ થઈ જઈ એ પણ બની શકે છે. ધુઆ પુઆ થઈ જઈએ પણ એમ ન હોય, એને વ્યવસ્થિત રજૂ કરો ને સૌ પ્રથમ તો નમૂનો મૂકો. યોગ્ય હશે તો લોકોને કહેવાની કે સમજાવવાની પણ જરૂર નહીં પડે, આપોઆપ લોકો તેને અનુસરશે. એક સુપ્રસિદ્ધ લોકસેવકની બહુ ટૂંકી વાત મૂકીશ. એ લોકસેવકના બહુ જ સંનિષ્ઠ મિત્રએ એકવાર એની પાસે પહોંચીને પોતાના પૃથક અભિપ્રાયને પ્રગટ કર્યો અને અલગ પડવાની માંગણી કરી કે હવે તું ને હું અલગ અલગ. લોકસેવકે સહેજ પણ ઉશ્કેરાયા વિના એના શબ્દોને શાંતિથી સાંભળી એને સમજાવવાની કોશિશ કરી, કિંતુ એની કોશિશ નિષ્ફળ નીવડી અને પેલા મિત્રે છૂટા પડવાનો આગ્રહ ચાલુ જ રાખ્યો. ત્યારે તેણે એ લોકસેવકે તેના મિત્રને કહ્યું, આપણા અંતર તો અલગ નહીં થઈ શકે. હા, આપણી કાર્ય પદ્ધતિ, આપણી પ્રવૃત્તિના ક્ષેત્રો છૂટા પડશે, અલગ પડશે, તો પણ આપણી મિત્રતા કદાપી નહીં તૂટે અને કદાપી નહીં છૂટે. આપણે મિત્રો તરીકે હંમેશા મળતા રહીશું. મિત્રની આંખમાં આ સાંભળીને આંસુ આવી ગયા. લોકસેવકની મહાનતા પર એ મંત્ર મુગ્ધ થઈ ગયો. આપણે તો બીજાના પ્રામાણિક સાત્વિક વિચાર વિરોધને પણ ભાગ્યે જ ચલાવી લઈએ છીએ. વિરોધી વિચારવાળાને માટે કેટલીક વાર આપણામાં વેરભાવ પણ જાગે છે. આપણે એનું અમંગલ ઈચ્છીએ છીએ ને અપમાન કરીએ છીએ, ટાળીએ છીએ. આપણે બીજાનો વિરોધ કરીએ છીએ, પણ કોઈ આપણો વિરોધ કરે તે આપણે સાંખી શકતા નથી અથવા તો પસંદ કરતા નથી અને તેથી અકળાઈ ઉઠીએ છીએ. વ્યવહારમાં વિરોધી વિચારો તો રહેવાના જ. પતિ પત્ની વચ્ચે, માતા પિતા વચ્ચે, મા બાપ અને બાળકો વચ્ચે, વડીલો અને કુટુંબીજનો વચ્ચે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે, મજૂર અને મહાજન વચ્ચે, શેઠ અને નોકર વચ્ચે, પ્રજા અને પાલક વચ્ચે મતભેદ થયા કરવાના અને રહેવાના. પરંતુ એ મનભેદમાં ન પરિણમે એનું ધ્યાન રાખવાનું છે. વિરોધી વિચારસરણી કે મતવાળાને વેરી નથી માનવાનો, શત્રુ નથી માનવાનો, એનું અમંગલ નથી તાકવાનું અને એને પીડા નથી પહોંચાડવાની, એને નુકસાન નથી કરવાનું. સ્વસ્થ સમાજ જીવનને માટે એવી સંસ્કારિતાથી સંપન્ન બનવાનું છે. બીજી બાબત, પોતાની ખુશી પ્રમાણે ન કરવું. પ્રથમ બાબતને આત્મસાત કરીશું તો આપોઆપ બીજી બાબત તેના મેળે જ થવા લાગશે. તમે સ્વયંભૂ સ્વગતઃ પોતાની ખુશી પ્રમાણે નહીં, કિંતુ બીજાની ખુશી માટે વિચારતા અને કરતા થઈ જશો. પણ આપણી અંદર, આપણામાં સહન શક્તિ જ ક્યાં છે? નાની નાની વાતે આપણો પારો 7મા આસમાન પર કૂદાકૂદ કરી મૂકે છે અને એ પરથી સ્પષ્ટ થાય છે કે હું બીજાની નહીં, કેવળ મારી પોતાની જ ખુશી અને સ્વાર્થ સાધી રહ્યો છું. અને એમ કરીને સીધી કે આડકતરી રીતે હું પોતાને શક્તિવિહીન સાબિત કરી દઉં છું.
ખરેખર જો હું શક્તિમાન છું તો પ્રથમ તો હું ગુસ્સા પર, અહમ પર, અભિમાન પર કાબૂ રાખીશ. હું મારી ખુશી પ્રમાણે નહીં પણ બીજાની ખુશી પ્રમાણે વર્તીશ અથવા તો એ પ્રમાણે કરવાના માટે પ્રયાસ કરીશ. અશક્તોની નિર્બળતાને સહન કરી શક્તિમાન હોવાની સાબિતી સાથે પોતાની ફરજ, કર્તવ્ય, જવાબદારી નિભાવીશ અથવા બજાવીશ. અઘરું, અટપટું લાગશે પણ સમજવા પ્રયાસ કરશો તો મજા આવશે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે હંમેશા અમારી પોતાની શારીરિક શક્તિ, બળ પર મદાર રાખી શેખી મારીએ છીએ અને એ શક્તિ અમે હંમેશા નિર્બળ, કંગાલ, ગરીબ, નિર્દોષ પર જતાવીએ છીએ અને ખુશ થઈએ છીએ. કિંતુ અમે આપના વચન મુજબ બીજાઓની ખુશીમાં અમારી ખુશી શોધીએ ને એમાં ખુશ થઈએ એવી સમજણ કૃપા કરીને આમ સર્વને તમે પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.